સ્ટારની કઈ કિંમત માટે વિધાન આપેલું છે એ સાચું પડે, બરાબર ને? ચલો, તો કઈ કિંમત માટે છે? તો અહીંયા આપણે આ રકમ લખવી હોય તો નીચે 21 છે ગુણ્યા, અહીંયા હું x લખું છું અને નીચે 189 છે બરાબર 1. સાદું રૂપ આપશું તો આ x અને x નો ગુણાકાર કેટલો થાય? x નો વર્ગ. આ 21 અને 189 ક્યાં જશે? સામે. હવે તમને ખબર છે કે વર્ગ આવ્યો એટલે આ બાજુ વર્ગમૂળ થાય. હંમેશા બરાબરની સામેની સાઈડ ઉલટું થાય. વર્ગ હોય તો સામે વર્ગમૂળ થાય, ક્વેશ્ચન માર્ક અથવા x વર્ગમૂળમાં હોય તો સામે વર્ગ થાય, બરાબર ને? તો અહીંયા તમારે આનું વર્ગમૂળ કરવાનું થશે. ગમે ત્યારે વર્ગમૂળ કરવું હોય ત્યારે એકથી વધારે સંખ્યાઓ આપેલી હોય ને તો એનો ગુણાકાર ના કરાય. જો મોઢે થતો હોય તો કરાય પાછો. ટૂંકમાં દર વખતે સંખ્યાઓ પ્રમાણે આપેલી રકમ પ્રમાણે ગણતરીઓ બદલાય. આ વસ્તુ હજી સુધી ઘણા બધા ગડબાવ સમજતા નથી અને કારણ વિનાની કોમેન્ટો કરે છે. તમારે ગણિત શીખવું હોય તો દરેક પ્રકારના આંકડાઓ માટે દરેક પ્રકારની વસ્તુ હોય. વસ્તુ 4-5 જ છે. તો અહીંયા ગુણાકાર કરવા બે તો તું બઠ્ઠો વળી જાય. તો આને તોડવાનું થાય. 21 ફિક્સ છે એટલે આમાં 21 હશે ને હશે જ. તો આનો તમે કરો તો 21 ગુણ્યા 9 થાય ને? અને આનું મારે કાઢવું છે વર્ગમૂળ. કેટલું હેલું પડે? 2 21 બહાર નીકળે તો 21 થાય, 9 બહાર નીકળે તો 3 થાય. જવાબ આવશે 63. ઓપ્શન ડી. તો હવે આ શીખો. લકીરના ફકીર ના બનો. આંકડાઓ પ્રમાણે કેલ્ક્યુલેશનો બદલાય. સમજાણું ને?